જ્યેષ્ઠ માસ હતો. ગરમ ગરમ હવા વહી રહી હતી. ધરતીમાંથી તાપની વરાળો નીકળતી હતી. ત્યારે કાંપિલ્યપુરમાં મહાશ્રાવક શક્તિ નિદાન પરમ વિરક્ત અંબળ પરિવ્રાજક પોતાના 700 શિષ્યો સાથે પુરીમતાલ પ્રયાગ તીર્થ તરફ જવાની તૈયારી કરતા હતા. તેમણે પદયાત્રા શરૂ કરી. જે અટવીમાંથી પસાર થવાનું હતું તે અટવી નિર્જન હતી અને અન્ય વન્ય પશુઓથી માર્ગ વિકટ હતો. સંન્યાસીઓ પીવા માટે પાણી સાથે લઈને નીકળ્યા હતા, પરંતુ 8-10 ગાઉ જતા જતા પાણી ખૂટી પડ્યું. સંન્યાસીઓને તીવ્ર તૃષા લાગી. તૃષાથી સહુ વાક્યુળ બન્યા. અંબળ પરિવ્રાજકે કહ્યું, હે સત્વશીલ સાધકો, આ નિર્જન અટવી હજુ તો આપણે થોડી જ પાર કરી છે. આપણું લાવેલું પાણી ખલાસ થઈ ગયું છે. તો હે દેવાનું પ્રિયો, એ જ સુખકારી છે કે જે અટવીમાં ચારેય દિશામાં આપણે જળદાતાને શોધીએ. પરિવ્રાજકો અટવીની અંદર ફરી વળ્યા, પરંતુ કોઈ પણ જળદાતા ન મળ્યો. અંબળે કહ્યું, હે દેવાનું પ્રિયો, પહેલી વાત તો એ છે કે આ અટવીમાં કોઈ જળદાતા આપણને મળ્યો નથી. બીજી વાત, આપણાથી અદત્ત જળ ગ્રહણ કરાય નહીં, કારણ કે અદત્ત જળ પીવું એ આપણી મર્યાદાની બહારની વાત છે. આપણો એ દ્રઢ નિશ્ચય છે કે ભવિષ્યમાં પણ અદત્ત જળ ગ્રહણ નહીં જ કરીએ, પાન નહીં જ કરીએ. જો આપણે અદત્ત જળ ગ્રહણ કરી તેનું પાન કરીએ તો આપણું ધર્માચરણ નષ્ટ થઈ જશે. માટે હે આરાધક આત્માઓ, આપણે ગંગાને પાર કરી એની પવિત્ર રીતિનો સંથારો બિછાવી પાદ પોપ ગમણ અણસણ કરીએ. એ માટે ગંગાના આ કિનારે આપણી પાસે જે 14 વસ્તુઓ છે તેનો ત્યાગ કરી ગંગાની સામે પાર જઈએ. આપણે ત્રિદંડ, કમંડલ, રુદ્રાક્ષમાલા, માટીનું પાત્ર, બેસવા માટેનું કાષ્ટાસન, 6 નાળચાનું કાષ્ટપાત્ર, દેવાર્ચન માટે વૃક્ષ પરથી પુષ્પ ઉતારવાનું સાધન અંકુશ, ભૂમિ પ્રવાજન માટેનું વસ્ત્ર, પવિત્ર તામ્રપત્ર, હાથે પહેરવાનું સ્વર્ણ કંકણ, છત્ર, ચાખડી, પાદુકા અને ભગવા વસ્ત્ર, આ 14 વસ્તુઓ ત્યાગી પવિત્ર ગંગાની સામે પાર જઈએ. બધા જ 700 તાપસોએ વાત સ્વીકારી. દરેકે પોતપોતાની 14 વસ્તુઓ ત્યજી દીધી, મમત્વ છોડી દીધું અને ગંગાના કિનારે આવી ઊભા. સૌ નિશ્ચલ અને શાંત હતા. શ્વેત શુભ્ર આકાશ ટમટમતા તારાઓથી ખીચોખીચ હતું. વાયુની ઠંડી લહેર દેહને વીંટળાઈ વળતી હતી. નદીના ઉછળતા પાણીનો વિશાળ પટ અતિશય શાંત અને ગંભીર લાગતો હતો. દિવસે આકાશને આંબતો આ વિશાળ પટ અંધકારના સામ્રાજ્યમાં એકદમ લીન થઈ ગયો હતો. કિનારા પરના પથ્થર અને રેતી સાથે અફળાતા મોજાના ધ્વનિ માત્ર સંભળાતા હતા. આ ધ્વનિઓથી ત્યાંનું વાતાવરણ અતિ ગંભીર બની ગયું હતું. ત્યાં ઊભા રહીને અંબળ અને એના શિષ્યો ગંભીર શાંતિને માણવા લાગ્યા. પૂર્વ દિશામાં પ્રભાતનું પોહ ફાટ્યું. અંધકારનું સામ્રાજ્ય દૂર થતા ગંગા નદીનો પટ જાણે ફરી નીલ આકાશના કરમાં સોંપીને ઊભો હતો. ધીરે ધીરે અંકુર ફૂટે તેમ દૂર ગંગા માતાના ઉદરમાંથી સૂર્યદેવ જાણે ઉપર આવતા હતા. એ વખતે 700 તાપસો સાથે અંબળે ગંગાને પાર કરી સામે કિનારે પહોંચ્યા. સૌને 4 આહારનો ત્યાગ કરાવી અંબળે કહ્યું, હવે અહીં આપણે આ ગંગાની પવિત્ર રજનો સંથારો બિછાવી કપાઈને પડેલા વૃક્ષની જેમ નિષ્પ્રાણ બનીને મૃત્યુની ઈચ્છા વિના સૂઈ જવાનું છે. સહુ પર્યમકાશને બેસી ગયા. ન હાલવાનું, ન ચાલવાનું કે ન બોલવાનું, કોઈ શારીરિક ક્રિયા નહીં. તેઓ આંખો બંધ કરી મસ્તકે અંજલિ જોડી બોલ્યા, નમોથુણમ અરિહંતાણમ જાવ સંપત્તાણમ સમણસ્સ ભગવો મહાવીરસ્સ જાવ સંપવિકાઉકમ્મસ્સ નમોથ્યુણમ. મુક્તિને પ્રાપ્ત કરેલા શ્રી અરહંત ભગવાનને અમારા નમસ્કાર હો. જેઓ મુક્તિ પામવાના કામી છે તે શ્રમણ ભગવાન મહાવીરને નમસ્કાર હો. ધમ્મો વદે સગસ્સ ધમ્મા યરિયાસસ્સ અમહમ પર્યાવગસ્સ અડંબસ્સ નમોથ્યુણમ. ધર્મના ઉપદેશક અમારા ધર્માચાર્ય ગુરુ અંબળને નમસ્કાર હો. 700 શિષ્ય તાપસો આત્મસાક્ષીએ અને ગુરુ સાક્ષીએ કહે છે,
પૂર્વે અમે અંબળ પરિવ્રાજક પાસે સ્થૂળ પ્રાણાતિપાતનું યાવજ્જીવ પ્રત્યાખ્યાન કર્યું હતું. એવી જ રીતે સમસ્ત સ્થૂળ મૃષાવાદનો, સ્થૂળ અદત્તાદાનનો જીવન પર્યત ત્યાગ કર્યો હતો. સમગ્ર મૈથુનનો જીવન પર્યત ત્યાગ કર્યો હતો અને સ્થૂળ પરિગ્રહનો યાવજ્જીવ ત્યાગ કર્યો હતો. અને હવે આ અનશન સમયે અમે શ્રમણ ભગવાન મહાવીરની પાસે ભાવથી પુનઃ જીવન પર્યત આ બધા પ્રત્યાખ્યાન કરીએ છીએ. આ જ રીતે પ્રભુ વીરની સાક્ષીએ સમસ્ત ક્રોધ, માન, માયા, લોભ, રાગદ્વેષ, કલહ, અભ્યાખ્યાન, પૈશૂન્ય, પરપરિવાદ, રતિ અરતિ, માયામૃષાવાદ તથા મિથ્યાત્વશલ્ય આ 18 પાપ સ્થાનકોનો અકરણીય અશુભ યોગોનો ત્યાગ કરીએ છીએ. સમગ્રતયા આસન, પાન, ખાદીમ અને સ્વાદીમ આ 4 આહારનો યાવજ્જીવ ત્યાગ કરીએ છીએ. ઈષ્ટ, કાંત, પ્રિય, મનોજ્ઞ પોતાનું શરીર અધિક પ્રિય હોય છે. હવે એ શરીર પર કોઈ પણ ઉપસર્ગ કે પરિસહ આવે તેને અંતિમ શ્વાસ સુધી સમતા ભાવે અમે સહન કરીશું. આ પ્રમાણે સંલેખના કરી અનશન સ્વીકારી તૂટેલા વૃક્ષની જેમ નદીની માટીના સંથારા પર નિશ્ચેત થઈને સૂઈ ગયા. ગંગાના કિનારે પથરાયેલી ભીની રેતીના પટ પર 701 યોગી પુરુષો શ્રી નવકાર મંત્રના ધ્યાનમાં નિમગ્ન બની ગયા. કાળના સમયે મહાકાળ આવી ગયો. અંબળ પરિવ્રાજક સાથે 700 તાપસ સમાધિ મૃત્યુ પામીને બ્રહ્મ દેવલોકમાં ઉત્પન્ન થયા. અંબળ પરિવ્રાજકનો વૃત્તાંત ઔપપાતિક સૂત્ર સટીક સૂત્ર 40માં આવે છે. તેમજ ભગવતી સૂત્ર સટીક શતક 14 ઉદ્દેશ 8 સૂત્ર 529માં પણ આવેલ છે.